તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેર ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા ગયા હતા આજવા રોડ સયાજીપુરામાં ચોરીની ઘટના। દીકરીના લગ્ન માટેના દાગીના અને રોકડની ચોરી। 13 તોલા દાગીના અને 8 લાખ રોકડની ચોરી। વહેલી સવારે 5 વાગ્યે ચોર ત્રાટક્યા। 3 શખ્સ બાઇક પર ચોરી કરવા આવ્યા। ગણતરીના મિનિટમાં ચોરીને આપ્યો અંજામ। ત્રણેય શખ્સ સીસીટીવીમાં કેદ। પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા ગયા હતા। અમિત પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ। સીસીટીવીના આધારે ચોર ટોળકીની શોધખોળ આદરી। અમારી મમ્મીએ પૈસા રાખ્યા હતા બધા। કેટલા હતા એ હતા 7 લાખ। ચોરી ક્યારે ચોરી થઈ ને કેટલાની ટોટલ રકમ કેટલાની ચોરી થઈ? અમારે 8 લાખ રોકડા હતા અને બીજું ઘરેણું હતું। છોકરીના લગ્ન સમજવા માટે અમે જતા હતા ભાવનગર, તો અમે સવારે નીકળ્યા ને પછી પાછળથી ચોરી થઈ ગઈ। કઈ તારીખે ચોરી થઈ? 10 તારીખે। કેટલા રકમ કેટલા હતા? રોકડા 8 લાખ હતી અને બીજા શું શું વસ્તુ લઈ? બીજા ઘરેણા દાતા એના બધા બિલ રજૂ કરેલા છે તઈ। તમે કોઈ ફરિયાદ કરી છે? હા, ફરિયાદ કરી છે અને બિલ રજૂ કરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કપૂરે। હા, શું કહેશો પોલીસને? કેવી પેટ્રોલિંગ પર સવાલ છે? સવાલ જ ના એટલું ધ્યાન ના રાખે તો શું થાય? આને પહેલાં એક વખત થયેલી ત્યારે અમે એને જાણ કરેલી, ત્યારે જો પગલાં ભર્યો તો ના થાત। ત્યારે કેમેરાનું બધું અમે આપેલું, રેકોર્ડિંગ ને બધું, તો અમે તપાસ કરશું ને કાંઈ કર્યું નહીં। તમારા ઘરમાં એટલા બધા સીસીટીવી કેમેરા એને બંધ કરી દીધા ચોર લોકોએ આવીને, પહેલાં કેમેરા નીચે કરી દીધા, પછી આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી, પછી એના કાર્યવાહી કરેલી। શું પહેરીને આવ્યા હતા એ લોકો? એ જાકેટ જેવું પહેરેલું હતું એને, ને મોટરસાઇકલ હતી, 3 જણા હતા। અમારા કેમેરા બંધ કરી દીધા, પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા। અંદાજિત કેટલા લાખની બધા મળી કેટલા લાખની ચોરી છે? 25 લાખ જેવું થાય। 25 લાખ? હા, સોના ચાંદી થઈ? સોના ચાંદી રોકડ થઈ। બરાબર। કયા પોલીસ સ્ટેશને તમે જાણ? કપૂરે। હા, કપૂરે કરીને કાલે એ લોકો આવેલા, બધું લઈ ગયા, ડોગ સ્કોડ ને ફિંગરપ્રિન્ટ વાળા બધા આવી ગયા। શું નામ તમારું? પ્રદીપભાઈ।